સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદે તારાજીના દ્રશ્યો સર્જ્યા છે। સરકારી અનાજના ગોડાઉનના પતરા ઉડી ગયા હતા। 30થી વધુ ઘરોને નુકસાન પહોંચ્યું હતું, જ્યારે 50 સ્થળો પર વીજપોલ ધરાશયી થવાની ઘટના સામે આવી હતી। શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષો ધરાશયી થવાની ઘટનાઓ સામે આવી તો સોસાયટીઓમાં પણ વરસાદી પાણી ભરાઈ જતા હાલાકીના દ્રશ્યો સર્જાયા। ભારે પવન સાથે વરસેલા વરસાદે નુકસાન વેર્યાના દ્રશ્યો સામે આવ્યા છે। નુકસાન વેર્યું છે સુરેન્દ્રનગર આ દ્રશ્યો છે, જ્યાં તારાજીના દ્રશ્યો સર્જાયા છે। કમોસમી વરસાદે નુકસાન વેર્યું હતું। જે વાવાઝોડું અને વરસાદ થયું એમાં ભારે અમારે નુકસાન થઈ ગયું। અહીંયા ગલીમાં છોકરામાં નાના નાના રમતા હોય, આ પહેલાય જ્યારે એમને જાણ કરેલી અમે કે આ પતરાના પવનચક્કીના ખૂબ અવાજ આવે છે અને અમને બહુ અતિશયમાં અતિશય અમારા નાના છોકરા નાના હોય અને અવાજ આવે તો અમારે બધું એટલું બધું ઓલું થાય, ડિસ્ટર્બન્સ થાય, કોઈ બીમાર માણસ હોય એના હિસાબે આ બધું ડિસ્ટર્બન્સ ખૂબ હતું। અને આજે એવી ઘટના બની, મારા સાસુએ તો લાઈવ નિહાળ્યું આ ઘટના કે પતરા એવા એકદમથી પડ્યા અને ઘર પાસે પડ્યા। જો અમારા માણસો બહારથી આવતા હોય અને અન્ય કોઈ બીજા માણસોની અવર જવર તો અહીંયા ચાલુ જ હોય છે, તો અન્ય માણસોને કોઈ જાનહાનિ થાય તો શું કરવાનું? આ સરકારી ગોડાઉનમાં કેવા ગયા હતા કે અમારા પતરા પડી ગયા છે, અમારા માણસો તો એમ કીધું કે ભલે પડ્યા, તો અમે 2-4 વાર કેવા ગયા હતા, અમે 2-4 પહેલી વાર કેવા ગયા હતા કે આટલો અવાજ આવે છે, બંધ કરો, તો હજી અમારી સાંભળ્યું નથી। ઉપરથી કેટલા ટાઈમથી અમારા ઉપર ચકેડાનો અવાજ આવતો હતો, અમે કેટલી વાર ફરિયાદ કરી છે, પણ નુકસાન એમાં જોરદાર। જો અમારા પતરા એટલા બધા પડ્યા, અમારા બચાવને અંદર વયા ગયા, સ્કૂટર બધાને